તો વડોદરામાં કોંગ્રેસ બાદ ભાજપની રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા. મંત્રી મનીષા વકીલની હાજરીમાં નીકળેલી રેલીમાં ટ્રાફિકના નિયમોનો સત્યાનાશ થઈ ગયો. રેલીમાં બાઇક સાથે જોડાયેલા કાર્યકરોએ ન તો હેલ્મેટ પહેર્યા, કેટલાક કાર્યકરોએ સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવી. વડોદરાના વોર્ડ નંબર 6 માં નીકળેલી રેલીમાં કાર્યકરોએ નિયમો તોડ્યા. શું રેલીમાં મંત્રીજી હોય એટલે ટ્રાફિકના નિયમો તોડવાની છૂટ હોય? કેમ મંત્રીજીએ કાર્યકરોને નિયમોનું પાલન કરવા માટેની સૂચના ન આપી, સલાહ ન આપી? જો રાજકીય પક્ષોના કાર્યકરો નિયમ તોડે તો સામાન્ય નાગરિકો પાસેથી કેમ અપેક્ષા રાખવામાં આવે છે? સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જો આ બધા એ મહાનુભાવો છે કે જે નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે, નિયમોનો ધજાગરો કરી રહ્યા છે. આમ તો ટ્રાફિક પોલીસ બહુ મેમો ફટકારે છે. અહીંયા કેમ આવા લોકોને મેમો ફટકારવામાં નથી આવતા? શું ભાજપના કે કોંગ્રેસના કે કોઈ પણ રાજકીય પાર્ટીના ખેસ પહેરી લીધા એટલે બધા જ નિયમો તોડવાની આ લોકોને છૂટ મળી જાય છે? અને જો ખરેખર એવું નથી તો પછી કેમ મેમો ફટકારવામાં નથી આવતા? કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? કેમ આ લોકો બેફામ બને એને છે રોકવામાં નથી આવતા?